નમસ્તે મિત્રો, હું છું BH વિભાણી અને સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ઇઝી ઇંગ્લિશ વિથ BH વિભાણીમાં। મિત્રો, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ વર્બ ફોર્મનો ખૂબ જ એક મહત્વપૂર્ણ પાર્ટ કે જેમાં બોલવા ચાલવામાં વધુ ઉપયોગી થતા મોડલ ઓક્ઝિલરીઝ વર્બ કે જે બોલવા ચાલવામાં વારંવાર આપણી સામે આવે છે પણ આપણે એનો ઉપયોગ જાણતા નથી। તો આજે આપણે આ ટોપિક દ્વારા આ તમામ પ્રકારના મોડલ ઓક્ઝિલરીઝ વર્બ શીખશું। મોડલ ઓક્ઝિલરીઝ વર્બ કે જેને ટૂંકમાં MAV એટલે કે આનો M, આનો A અને આનો V આ ત્રણેયનો પ્રથમ આલ્ફાબેટ ઉપાડી અને MAV બનાવેલું છે, જેને ટૂંકમાં MAV કહેવાશે અને એનું ફૂલ ફોર્મ છે મોડલ ઓક્ઝિલરીઝ વર્બ કે જેને ગુજરાતીમાં સહાયકારક ક્રિયાપદો કહેવાય છે। પરંતુ મિત્રો, આ સહાયકારક ક્રિયાપદો અન્ય સહાયકારક ક્રિયાપદોથી કેવી રીતના અલગ પડે છે તે આપણે આ ટોપિકમાં શીખવાનું છે। તો કુલ 12 પ્રકારના આપણે એવા સહાયકારક ક્રિયાપદો જોયા છે કે જે સહાયકારક ક્રિયાપદો કોઈના કોઈ રીતે અન્ય કોઈ કાળને કે કર્તાને છે એ કામ આવે છે। જેમ કે આ એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, ડુ, ડસ, ડીડ અને બી આ 12 પ્રકારના સહાયકારક ક્રિયાપદ એવા છે કે જે કોઈને કોઈ રીતે કોઈ કાળને છે એ મદદરૂપ થાય છે। પરંતુ જે આ મોડલ ઓક્ઝિલરીઝ વર્બના જે આ 7 ક્રિયાપદો છે, કેન એનું ભૂતકાળ કુડ, મે એનું ભૂતકાળ માઇટ, મસ્ટ, શુડ અને વુડ, આ કોઈ કાળ છે એને મદદરૂપ થતા નથી। માટે આ બધા છે તો સહાયકારક ક્રિયાપદો જ, પણ બધા એકબીજા છે એ પોતપોતાનો કંઈક અલગ રોલ નિભાવે છે। માટે આપણે આ છે એ ક્રિયાપદોને આજ અલગ રીતે ભણવા જઈ રહ્યા છીએ। તો મોડલ ઓક્ઝિલરીઝ વર્બ છે એની અંદર સૌપ્રથમ તો તમારે છે આ તમામ ક્રિયાપદો જે સહાયકારક ક્રિયાપદો છે એને કંઠસ્થ કરી લેવા જોઈએ, કેમ કે ખૂબ જ અગત્યના છે એ આ પાર્ટ્સ છે। બોલવા ચાલવામાં આ તમામ સહાયકારક ક્રિયાપદો અતિમાં અતિ છે એ આવતા જ હોય છે। દરેક વાક્યની અંદર આ તમામ ક્રિયાપદોનું સ્થાન હોય જ છે। એટલે આ રીતના છે એમિઝાર, વોઝવેર, હેવ એઝ હેડ, ડુ ડસ ડીડ બી, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ આ તમામ પ્રકારના ક્રિયાપદો છે આપણે પાકા કરી લેવા જોઈએ। તો આગળ વધીએ હવે આની અંદર આ બધા જ મોડલ ઓક્ઝિલરીઝ વર્બ છે એનો ઉપયોગ રોજબરોજની બોલાચાલીમાં ખૂબ જ ઉપયોગ થાય છે। આપણે આ બધા છે એ કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ આ બધાનો આપણે ઉપયોગ કરતા જ હોઈએ છીએ, પણ આપણને કોઈ પણ રીતના છે એના નિયમો છે એનો ખ્યાલ નથી હોતા। મોટાભાગે આ બધા જ મોડલ ઓક્ઝિલરીઝ વર્બનો સંબંધ છે ને મૂળ સાથે છે। આપણે કેવું મૂળ છે ને એ મુજબ આપણે વાક્ય બોલતા હોઈએ છીએ અને એની અંદર છે ને આ મોડલ ઓક્ઝિલરીઝ વર્બનો ઉપયોગ થઈ જતો હોય છે। તો એ તો આપણે પ્રેક્ટિકલી જોશું ત્યારે આપણને વધારે ખ્યાલ આવશે। ઉપરોક્ત સહાયકારક ક્રિયાપદ પછી મૂળરૂપ જ આવે એટલે કે ઈડી, આઈએનજી અને ટુ વાળા રૂપ આવતા નથી। એટલે આ મોડલ ઓક્ઝિલરીઝ છે આ MAV છે એની ખાસ ઉપયોગિતા એ છે કે આના પછી તમે જે પણ ક્રિયાપદ મૂકશો એ રૂટ ફોર્મ એટલે કે પહેલું રૂપ જેને આપણે V1 તરીકે ઓળખીએ છીએ એ જ આવશે। એટલે કે આના પછી ન તો તમે ઈડી વાળું રૂપ મૂકી શકો, ન તો તમે આઈએનજી વાળું રૂપ મૂકી શકો કે ન તો તમે ટુ વાળું રૂપ મૂકી શકો। ઉદાહરણ તરીકે નીચે જોઈએ તો અહીંયા કેન પ્લે છે, તમે ક્યારેય કેન પ્લેઇંગ નહીં મૂકી શકો કે કેન પ્લેડ ક્યારેય નહીં મૂકી શકો કે કેન ટુ પ્લે એવું નહીં મૂકી શકો। તમે એક જ વસ્તુ મૂકી શકશો, કેન પ્લે। એટલે અહીંયા સારી બાબત એ છે કે બધા સાથે V1 જ ઉપયોગી થશે। જેમ કે કેન પ્લે, મસ્ટ ગો, શુડ ટેલ આ બધા V1 એટલે પ્રથમ રૂપ જ છે। માઇટ કમ, કુડ જમ્પ, મેવ રાઇટ, તો આની સાથે છે એ બીજા કોઈ રૂપ ઉપયોગી થાય તો કે હા એક ત્રીજું રૂપ આવે, પણ એ ક્યારે તો કે જો પેસિવ સ્ટ્રક્ચર હોય તો એ પણ આપણે આગળ જોશું। હવે આપણે જુદી જુદી વાક્ય રચનાઓ દ્વારા છે એ મોડલ ઓક્ઝિલરીઝ કેવી રીતના ઉપયોગ થાય છે એ જોઈએ। તો જેમ કે એની પ્રથમ છે વાક્ય રચના છે એ હકાર વાક્ય રચના છે। હકાર વાક્ય રચના છે એની કેવી હોય છે તો કે પહેલાં કર્તા આવે છે, પછી MAV આવે છે અને પછી મૂળ ક્રિયાપદ આવે છે, પછી જો અન્ય શબ્દ ક્રિયા હોય તો એ આવે છે। સારી બાબત એ છે કે કોઈ પણ પ્રકારનો કર્તા છે MAV સાથે વાપરો, એમાં કાંઈ ચેન્જીસ આવતો નથી। દાખલા તરીકે આઈ મે હેલ્પ, તો આને જુદી જુદી રીતના તમે બોલી શકો, હી મે હેલ્પ, યુ મે હેલ્પ, ધે મે હેલ્પ, વી મે હેલ્પ, તો અહીંયા મેનું રૂપ બદલતું નથી। એટલે કે કર્તા જે તે કોઈ પણ હોય તમારે ત્યાં મે જ વાપરવાનું છે। જેમ કે આપણે એમિઝાર હોય તો કર્તા મુજબ એમિઝાર ચેન્જીસ થાય, કર્તા મુજબ વોઝવેર ચેન્જીસ થાય, કર્તા મુજબ હેવ એઝ હેડ ચેન્જીસ થાય, કર્તા મુજબ ડુ ડસ ડીડ ચેન્જીસ થાય, પણ આ કર્તા મુજબ ચેન્જીસ થશે નહીં। એટલે આ એક વાત ખાસ નોંધ લેવા જેવી છે કે કર્તા મુજબ છે અહીંયા કોઈ પણ પ્રકારના સહાયકારકમાં ચેન્જીસ થશે નહીં। એટલે કે આ વાક્ય છે એ તમે જુદા જુદા કર્તા દ્વારા બોલી શકો। એના પછી હવે આપણે જોઈએ નકારની વાક્ય રચના। નકાર વાક્ય હોય
તો કાંઈ નથી કરવાનું. જેમાં એમએવી પછી મૂળ ક્રિયાપદ આવતું હતું એની જગ્યાએ એમએવી અને મૂળ ક્રિયાપદની વચ્ચે નોટ મૂકી દઈએ, એટલે હી કેન નોટ સ્ટડી, યુ મસ્ટ નોટ ડુ ધીસ. તો આવી રીતના છે કરતા એમએવી વત્તા નોટ વત્તા ક્રિયાપદ, એટલે કે V1નું રૂપ ખાસ યાદ રાખજો. અહીંયા કોઈ પણ પ્રકારનું ત્રીજું રૂપ આવશે નહીં જ્યાં સુધી પેસિવ સ્ટ્રક્ચર નહીં આવે ત્યાં સુધી. હવે જેવી રીતના છે નકાર વાક્ય છે એવી રીતના આપણે પ્રશ્નાર્થ વાક્યની પણ વાક્ય રચનાઓ જોઈ લઈએ. તો એક વખત છે આપણે પહેલાં આ બધાના ટૂંકાક્ષરી રૂપ પણ જોઈ લઈએ, જે આપણે અગાઉ છે એ ક્વેશ્ચન ટેગની અંદર જોઈ લીધા છે. આમ છતાં ફરી પાછા રિપીટ કરીએ કે કેનનું કાંટ થાય, કુડનું કુડન્ટ થાય, શુડનું શુડન્ટ થાય, મસ્ટનું મસ્ટન્ટ થાય, વુડનું વુડન્ટ થાય, મેયનું મેયન્ટ નથી થતું, મેય નોટ જ થાય છે, ને માઇટનું માઇટન્ટ નથી થતું, માઇટ નોટ થાય છે. એટલે કે આ છે આવી રીતના લખાય છે, એને આવી રીતના ટૂંકાક્ષરી રૂપમાં છે લખવાના થતા નથી. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય જોઈએ તો પ્રશ્નાર્થ વાક્યની અંદર છે તમારે એમએવી છે આગળ લઈ લેવાના છે, એટલે કે મોડલ ઓક્ઝિલરી વર્બ છે આગળ લઈ લેવાના છે, પછી કર્તા ને પછી મૂળ ક્રિયાપદ. જો WH કે HOW હાવવાળા પ્રશ્નાર્થ હોય તો એ WH કે HOW વાળા આગળ લઈ લેવાના છે, પછી એમએવી લખવાનું છે, પછી કર્તા, પછી મૂળ ક્રિયાપદ. નીચે આપણે થોડુંક છે એ ઉદાહરણ જોઈ લે. દાખલા તરીકે મે આઈ હેલ્પ યુ, તો અહીંયા પહેલાં એમએવી આવ્યું, પછી કર્તા આવ્યું, પછી ક્રિયાપદ આવ્યું, ને પછી કર્મ કે અન્ય શબ્દ આવ્યું. તો મે આઈ હેલ્પ યુ, શું હું તમને મદદ કરી શકું. એના પછી વુડ યુ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર, તો આ પહેલાં એમએવી આવ્યું, પછી કર્તા આવ્યું, પછી મૂળ ક્રિયાપદ આવ્યું, પછી કર્મ, પછી અન્ય શબ્દ. તો આવી રીતના છે આની વાક્ય રચના છે. જો આ જ છે WH પ્રશ્નાર્થ કે હાવવાળું હોય તો કેવી રીતના થાય, તો કે વેર કેન વી ગો, તો આ WH આવ્યું, આ એમએવી આવ્યું, આ કર્તા આવ્યું, આ મૂળ ક્રિયાપદ આવ્યું. જો HOW હોય તો આ HOW આવ્યું, પછી આ એમએવી આવ્યું, પછી આ કર્તા આવ્યું, પછી આ મૂળ ક્રિયાપદ આવ્યું, અને અન્ય શબ્દ આવ્યું. તો એવી રીતના હાઉ કેન યુ ડુ ધીસ. તો આવી રીતના છે એ WH કે HOW વાળા વાક્યની અંદર આવી રીતના છે એની વાક્ય રચના થાય છે. એમએવી સાથે હેવ કે હેવ આવે, હેઝ કે હેડ ન આવે. એટલે કે હી કેન હેવ અ ન્યૂ કાર, તો અહીંયા હી છે તો હીની સાથે ખરેખર હેઝ આવવું જોઈએ, પણ આ એમએવી વાળું અહીંયા આવી ગયેલું વાક્ય છે, માટે અહીંયા માત્ર હેવ જ આવશે. હેઝ કે હેડ છે એ એમએવી સાથે આવતા નથી. આ પણ એક નોંધ કરી લેજો. આગળ વધીએ, પેસિવ સ્ટ્રક્ચર જોઈએ કે મોડલ ઓક્ઝિલરી વર્બનું પેસિવ સ્ટ્રક્ચર કેવું હોય. તો કે પહેલાં છે જ્યારે આપણે પેસિવ કરશું ત્યારે આપણે એક્ટિવ પેસિવ જોઈ જ લીધું છે. ન ભણ્યા હોય તો મિત્રો એક્ટિવ પેસિવના તમામ પાર્ટ છે એ ભણી લેવા માટે હું તમને વિનંતી કરું છું. તો સૌપ્રથમ જે આપણે એમાં કર્તા, ક્રિયાપદ અને કર્મ છે એને ઉલટસુલટ કરતા હતા ત્યારે કર્મ આગળ આવી જતું, તો એવી રીતના કર્મ, પછી એમએવી આવશે, પછી જેમ ભવિષ્યકાળમાં બી મૂકતા હતા એમ એમએવી સાથે બી આવશે, પછી ત્રીજું રૂપ આવશે, પછી બાય, પછી કર્તા, પછી અન્ય શબ્દ. તો આપણે આ વાક્ય છે એને પેસિવમાં ફેરવીને જ જોઈ લઈએ કે આઈ કેન પ્લે ક્રિકેટ. તો ચાલો આને પેસિવમાં ફેરવીએ. તો મેં તમને જ્યારે પેસિવ શીખવ્યું ત્યારે મેં તમને કીધું હતું પહેલાં ક્રિયાપદ ગોતી લો. ક્રિયાપદ ગોતી લેશો એટલે તમને કર્તા અને કર્મ બંને મળી જશે. હવે કર્તા કર્મને ઉલટ સલટ કરીએ એટલે કર્મ આગળ આવી ગયું ને કર્તા પાછળ ગયું, એટલે બાય મી થઈ ગયું. તો કર્મ આર્યું. હવે તો કે એમએવી શું છે, તો કે કેનનું કેન, પછી બી, પછી V3 એટલે પ્લેનું ત્રીજું રૂપ V3 મૂક્યું, પછી બાય તો કે આ બાય, પછી કર્તા, તો એ આ જે કર્તા છે એનું કર્મ વિભક્તિનું રૂપ મૂકવું પડે એટલે મી, અને પછી અન્ય શબ્દ નથી, એટલે ક્રિકેટ કેન બી પ્લેડ બાય મી. તો આવી રીતના છે એ પેસિવ સ્ટ્રક્ચર આવે ત્યારે મોડલ ઓક્ઝિલરી વર્બ સાથે V3નું રૂપ વપરાય છે, બાકી દરેક જગ્યાએ V1નું રૂપ જ વપરાય છે. તો મિત્રો આ હતા એમએવીના જુદા જુદા વાક્ય રચનાઓના રૂપો કે વાક્ય રચનામાં એમએવી કેવી રીતના વપરાય છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક મોડલ ઓક્ઝિલરી વર્બ લેતા જઈશું અને એના ઉપયોગો શું છે એ શીખીશું. કેન, તો કેનનો અર્થ થાય છે શકું છું અથવા શકવું. તમે કોઈ પણ પ્રકારની શક્તિ કે સામર્થ્ય દર્શાવતા હોય જેને અંગ્રેજીમાં એબિલિટી કહેવાય, તો કોઈ પણ પ્રકારની શક્તિ અને સામર્થ્ય દર્શાવતા હોય ત્યારે તમારે જો એ વાક્ય રજૂ કરવું હોય તો તમે તેમાં કેન અથવા કુડનો ઉપયોગ કરશો. જો વર્તમાન કાળનું વાક્ય હશે તો કેન, અને કુડ એ કેનનું ભૂતકાળનું રૂપ છે. જો તમારે એ જ વાક્ય ભૂતકાળમાં દર્શાવવું હશે તો તમે ત્યાં કુડનો ઉપયોગ કરશો. ઉદાહરણ તરીકે તમે એમ બોલી શકો કે તે સારું વાંચી શકે છે, તો એની શક્તિ દેખાડી, સારું વાંચવાની શક્તિ. મોર સારી રીતે નાચી શકે છે, તો મોર સારી રીતે નાચી શકે છે તો એ મોરની શક્તિ દેખાડી. તે ઝડપથી દોડી શકતો નથી, તો તેની શક્તિ નથી, એટલે શક્તિ એમાં છે નહીં, એટલે એની એબિલિટી નથી. તો તમે એમની શક્તિ દેખાડી શકો છે અથવા નથી.
એના પછી છે તો કે શું તમે આ કરી શકો છો, તો તમે એની શક્તિ પૂછી કે ભાઈ તારામાં તાકાત છે આ કરવાની. તો આ તમામ વાક્યનું આપણે અંગ્રેજી ટ્રાન્સલેશન કરશું ત્યારે તેની અંદર તમને ક્યાંક કેન જોવા મળશે કે તે સારું વાંચી શકે છે, તો કે હી કેન રીડ વેલ. એના પછી મોર સારી રીતે નાચી શકે છે, તો કે પીકોક કેન ડાન્સ વેલ. પછી તે ઝડપથી દોડી શકતો નથી, તો કે હી કેન નોટ રન ફાસ્ટ. તો આ બધા મિત્રો, આ બધા વાક્યની અંદર તમે જોજો તો તમને કેન જોવા મળશે, એટલે કે એની એબિલિટી એટલે કે ક્ષમતા દર્શાવે છે. અને હવે આપણે કોકને પ્રશ્ન પૂછીએ છીએ કે તારામાં તાકાત છે, શું તમે આ કરી શકો છો, તો કેન યુ ડુ ધીસ, શું તમે આ કરી શકો છો, તો એનો જવાબ આવશે યસ આઈ કેન અથવા નો આઈ કેન નોટ, આવો જવાબ એ આપશે. હવે જ્યારે આ જ કેન છે એ ભૂતકાળ સ્વરૂપે છે આવે છે ત્યારે એ કુડ બની જાય છે, અને કુડ છે એ કેવી રીતના કાર્ય કરે છે એ આપણે જોઈએ. તો કે ભૂતકાળમાં કોઈ કાર્ય કરવાની શક્તિ હતી એવું દર્શાવવા માટે, આપણે અત્યારે નથી કરી શકતા પણ ભૂતકાળમાં આપણી અંદર તાકાત હતી. દાખલા તરીકે ભૂતકાળમાં આપણે ઝાડ ઉપર ચડી શકતા, અત્યારે આપણે ઝાડ ઉપર ચડી શકતા નથી. તો અહીંયા એક વાત છે કે જ્યારે હું નાનો હતો ત્યારે હું સારી રીતે ક્રિકેટ રમી શકતો હતો. તો આ જ વાક્ય જ્યારે તમે કોઈને અંગ્રેજીમાં કહો ત્યારે તમે કેવી રીતના કહેશો કે વેન આઈ વોઝ ચાઇલ્ડ આઈ કુડ પ્લે ક્રિકેટ વેરી વેલ. ત્યારે તમે કેન નથી ઉપયોગ કરતા, કુડ ઉપયોગ કરો છો. એનું કારણ છે કેમ કે તમે બાળક હતા ત્યારની વાત કરો છો, ભૂતકાળની તમારી શક્તિ દર્શાવો છો અત્યારે. એટલે જો અત્યારની વર્તમાનની દેખાડવી હોય તો કેન, અને ભૂતકાળની તમારી શક્તિઓ દેખાડવી હોય તો કુડનો ઉપયોગ કરી શકો છો. એટલે એવી રીતના છે આપણે ભૂતકાળમાં કોઈ કાર્ય કરી શકતા હતા અથવા કરી શકવા શક્તિમાન હતા તેવું દર્શાવવા માટે આપણે કુડનો ઉપયોગ કરશું. ઇનડાયરેક્ટ સ્પીચ હજી મેં તમને સમજાવ્યું નથી, પણ ઇનડાયરેક્ટ સ્પીચના જો કોઈ પણ વાક્ય હોય તો તેની અંદર તમારે કેનની જગ્યાએ કુડનો ઉપયોગ કરવાનો છે. રવિ ટોલ્ડ ધ મેથ્સ ટીચર ધેટ હી કુડ ગેટ 95 માર્ક્સ. એટલે એવી રીતના છે એ કેનનો ઉપયોગ કુડમાં કેનનો કુડ કેવી રીતના થાય છે, ઇનડાયરેક્ટ સ્પીચ આવશે ત્યારે હું તમને વિશેષ સમજાવીશ. અમુક પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો છે કે જેમાં આપણે કોઈને પ્લીઝ એટલે કે રિક્વેસ્ટ કરીને કોઈ વાક્ય કરતા હોય ત્યારે પણ તમે કુડનો ઉપયોગ કરી શકો છો. કુડ યુ ગીવ મી યોર નંબર, શું તમે મને કૃપા કરીને મને તમારા નંબર આપશો. કુડ યુ ગીવ મી અ પેન, કૃપા કરીને મને તમારી પેન આપશો. તો અહીંયા છે આવા વાક્યો છે કે જેની અંદર તમે કોઈને વિનંતી કરતા હોય, કૃપા કરીને કંઈ આપવાની વાત કરતા હોય ત્યારે તમે કુડનો ઉપયોગ કરી શકો છો. વુડમાં પણ આ જ પોઝિશન આવશે. વધારેમાં વધારે આ જગ્યાએ વુડનો ઉપયોગ થાય છે, પણ કુડનો ઉપયોગ કરો તો ખોટું પડતું નથી, માટે મેં તમને અલગ તારવીને આ એક શીખવ્યું છે. બાકી વધારે પડતા કિસ્સામાં અહીંયા છે એ વુડનો જ ઉપયોગ થાય છે. આ તો કુડનો પણ ઉપયોગ કર્યો હોય તો ખોટું ના પડે એટલા માટે આ એક એક્સ્ટ્રા શીખવ્યું છે. હવે આગળ આપણે બીજા મોડલ ઓક્ઝિલરીઝ શીખીએ. એના પછીનું જે મોડલ ઓક્ઝિલરી વર્બ છે એનું નામ છે મે. મે એટલે શકું. મોટાભાગે છે આપણે નાનેથી જ છે એ મેનો ઉપયોગ છે એ બાળકો કરતા હોય છે, પણ ગ્રામેટિકલ રીતે તેનો ઉપયોગ કેવી રીતના થાય તેનો ખ્યાલ હોતો નથી. મોટાભાગે મેનો ઉપયોગ છે ને રજા અને પરવાનગી માટે છે એ થાય છે. દાખલા તરીકે મે આઈ કમ ઇન, હું અંદર આવી શકું. તો આવી રીતના છે એ મેનો ઉપયોગ આપણે નાનપણથી છે એ ઉપયોગ કરતા આવીએ છીએ. તો આપણે જ્યારે આવો પ્રશ્ન પૂછીએ ત્યારે કદાચ આપણને આવા જવાબ મળ્યા હોય. યસ યુ મે કમ ઇન, હા તું અંદર આવી શકે. નો યુ મે નોટ કમ ઇન, ના તમે અંદર આવી શકો નહીં. આવી રીતના છે આપણે બહાર જવું હોય તો આપણે ઘણી વખત છે આવી રીતના પરમિશન માગતા હોય કે મે આઈ ગો આઉટ સર, મે આઈ ગો ટુ ટોયલેટ, આવી રીતના મે આઈ ગો ટુ વોશરૂમ. તો આવા ઘણા બધા છે એ પ્રજા અને પરવાનગીવાળા જે કાંઈ વાક્યો છે એની અંદર આપણે મેનો ઉપયોગ કરી અને વાક્ય બોલતા આવ્યા છીએ. જે મેનો ઉપયોગ છે કાંઈક રજા પરવાનગી માટે થાય છે. પછી બીજો મેનો ઉપયોગ ક્યારે થાય છે તો કે કોઈ પણ પ્રકારની સંભાવના કે શક્યતા દર્શાવી હોય કે કદાચ આવું થશે તો તેવું દર્શાવવા માટે છે એ તમે મેનો ઉપયોગ કરી શકો. દાખલા કે ધ સ્કાય ઇઝ ક્લાઉડી, ઇટ મે રેઇન ટુ નાઇટ. ઘણી વખત આપણે આકાશમાં છે એ વાદળો જોઈને કંઈક અનુમાન લગાડતા કે ઓહ ઘણા બધા કાળા વાદળ છે, આજ કદાચ વરસાદ આવશે. તો ત્યારે તમે એનું ઇંગ્લિશ વાક્ય આવી રીતના બનાવી શકો. ધ સ્કાય ઇઝ ક્લાઉડી, ઇટ મે રેઇન ટુ નાઇટ. એટલે કે વાદળિયું વાતાવરણ છે અથવા આકાશમાં વાદળો છે, કદાચ આજ રાતે વરસાદ આવશે. ઘણી વખત છે આપણે કોઈને આશીર્વાદ આપતા હોય કે શુભેચ્છાઓ આપતા હોય ત્યારે એ વાક્ય છે ને એ મેનું હોય છે. કેવી રીતના તો કે ઘણાને આપણે કહેતા હોય મે ગોડ બ્લેસ યુ, ભગવાન છે એ તને સાજા નરવો રાખે. મે યુ લીવ લોંગ, લાંબુ જીવો. અને ઘણા બધા છે બહાર મુસાફરી કરવા માટે જતા હોય તો આપણે કદાચ આવું વાક્ય બોલીએ મે યુ હેવ હેપી જર્ની, તમારી મુસાફરી છે એ સુખદાયી રહે. તો આવી રીતના છે એ આશીર્વાદ કે શુભેચ્છાઓ છે એ આપવા માટે પણ આપણે મેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આપણે આના ભૂતકાળનું રૂપ માઇટનો ઉપયોગ કેવી રીતના કરીએ તે આપણે આના પછી શીખીએ. તો મેનું ભૂતકાળનું રૂપ માઇટ થાય છે. જેવી રીતના કેન છે
વર્તમાનમાં દર્શાવવા માટે કેનનો ઉપયોગ થાય અને ભૂતકાળમાં દર્શાવવા માટે કુડનો ઉપયોગ થતો હતો, એમ વર્તમાનમાં મે અને ભૂતકાળમાં માઇટનો ઉપયોગ થાય. દાખલા તરીકે હી વર્કડ હાર્ડ, હી માઇટ ગેટ ગુડ રિઝલ્ટ. તેને સખત મહેનત કરી હતી, તે કદાચ સારું રિઝલ્ટ મેળવી શક્યો હોત, સંભાવના છે. તો ભૂતકાળમાં જ મહેનત કરી હતી તો ભૂતકાળની સંભાવના અહીંયા દર્શાવી છે. ઓલ પાકિસ્તાની બેટ્સમેન વેર આઉટ, ઇન્ડિયા માઇટ વિન મેચ. બધા પાકિસ્તાની બેટ્સમેનો આઉટ થઈ ગયા હતા, ઇન્ડિયા કદાચ મેચ જીતી ગયું હશે. આવી રીતના ધ ડોક્ટર વોઝ એક્સપિરિયન્સ, હી માઇટ સેવ ધ પેશન્ટ. ડૉક્ટર છે એ અનુભવી હતા, તેને કદાચ દર્દીને બચાવી લીધો હશે. તો આ બધાની અંદર છે એ તમે જોશો તો આ માઇટ તો આવ્યું, સંભાવના તો આવી, પણ જે વાક્ય હતા એ બધા છે એ ભૂતકાળના હતા. માટે આપણે અહીંયા મેની જગ્યાએ માઇટનો ઉપયોગ કર્યો. એટલે મે અને માઇટ છે એ બંને સેમ જ છે, પણ ખાલી આપણે એ જ ધ્યાન રાખવાનું છે કે વર્તમાન કાળમાં દેખાડવાનું છે કે ભૂતકાળમાં દેખાડવાનું છે. જો ઇનડાયરેક્ટ સ્પીચ હોય તો મેનું છે એ આપણે માઇટ જ ઉપયોગ કરવાનું થશે. મેના બદલે કેન પણ વાપરી શકાય. દાખલા તરીકે તમે મેના બદલે અહીંયા કેન આઈ હેલ્પ યુ, મે આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન, કેન આઈ આસ્ક યુ ક્વેશ્ચન્સ, હું તમને મદદ કરી શકું, હું તમને પ્રશ્ન પૂછી શકું, તો તમે મેના બદલે છે એ કેનનો ઉપયોગ પણ કરી શકો. તો આવી રીતના છે એકબીજાના અથવામાં પણ છે એ મોડલ ઓક્ઝિલરીઝ વર્બ છે એ વપરાઈ શકે છે. હવે આપણે એના પછીનું છે એ મોડલ ઓક્ઝિલરીઝ જોઈએ. પછીનું જે મોડલ ઓક્ઝિલરીઝ વર્બ છે એનું છે નામ છે મસ્ટ. મસ્ટનો અર્થ થાય છે જોઈએ જ, એટલે કે અહીંયા ભારપૂર્વક કંઈક એક વર્ડ આવ્યો છે જ. તો એ જનું શું મહત્વ છે જોઈએ આપણે. નિયમો એના કાર્યનું ફરજિયાતપણું સૂચવે છે, એટલે કે કમ્પલસરી તમારે કોઈ કામ કરવાનું જ છે ફરજિયાતપણે, ત્યારે તમારે એ વાક્ય બોલતી વખતે એમાં મસ્ટનો ઉપયોગ કરવો પડશે. દાખલા તરીકે એવરી ઇન્ડિયન મસ્ટ ફોલો ધ રૂલ્સ, દરેક ભારતીય છે નિયમો પાળવા જ જોઈએ, એમાં જોઈએ ન ચાલે. ન પાળો તો એનો શું છે એ પછી પરિણામ આવે એ ભોગવવું પડે. એટલે આ મસ્ટ છે એ જ્યારે ફરજિયાતપણું આવે ને ત્યારે આપણે મસ્ટ છે એનો ઉપયોગ કરવાનો આવશે. યુ મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, તમારે ટ્રાફિકના રૂલ્સ પાળવા જ જોઈએ. ન પાડો તો પછી પાવતી ફાટે. એના પછી આગળ વધીએ તો એવરી ઇન્ડિયન મસ્ટ રિસ્પેક્ટ અવર નેશનલ એન્થમ, દરેક ભારતીય છે એ આપણા રાષ્ટ્રીય ગીત છે એને માન આપવું જોઈએ. યુ મસ્ટ એપોલોજાઇઝ ફોર યોર મિસ્ટેક, જો તમે તમારી કોઈ ભૂલ કરી હોય તો તેના માટે તમારે ક્ષમા માગવી જ જોઈએ. તો જ્યારે આવી રીતના છે એ કોઈ પણ પ્રકારે ફરજિયાતપણું સૂચવવું હોય ત્યારે તેમાં આપણે મસ્ટનો ઉપયોગ કરશું. એના પછી અનિવાર્ય હોય તેવી બાબતો એમાં મસ્ટ જ આવે. વી મસ્ટ ડાય વન ડે, આપણે બધા એક દિવસ છે એ મૃત્યુ પામશે જ આપણા બધાનું. પછી કોઈ ચોક્કસ અનુમાન તમારે કરવું છે તો તેની અંદર મસ્ટ આવશે. ધ ડાર્ક ધેર ઇઝ ડાર્ક ક્લાઉડ ધેર મસ્ટ બી રેન, ત્યાં છે એ કાળું વાદળ દેખાય છે, વરસાદ આવવો જ જોઈએ. તો એક આ ચોક્કસ અનુમાન થયું. જેમ તમે મેય છે એની અંદર અનુમાન કરતા હતા એમ અહીંયા થોડુંક વધારે પડતી ચોક્કસતા જ જોઈએ વાળી, એટલા માટે ચોક્કસ અનુમાન કરવા માટે પણ તમે મસ્ટનો ઉપયોગ કરી શકો. ધેર ઇઝ સ્મોક ધેર મસ્ટ બી ફાયર, ત્યાં ધુમાડો દેખાય છે ત્યાં આગ લાગેલી હોવી જ જોઈએ. ધ લાઇટ ઇઝ ઓન ધેર મસ્ટ બી સમવન, લાઇટ ચાલુ છે ત્યાં કોક હોવું જ જોઈએ. તો આવી રીતના છે ચોક્કસ અનુમાન કરવા માટે પણ તમે છે આ મસ્ટનો ઉપયોગ કરી શકો છો. એના પછી તમારે કોઈ દ્રઢ સંકલ્પ કે દ્રઢ નિશ્ચય દર્શાવવો હોય ત્યારે પણ તમે છે આ મસ્ટનો ઉપયોગ કરી શકો. જેમ કે આઈ મસ્ટ વર્ક હાર્ડ ફોર બિંગ ડૉક્ટર, તમારો દ્રઢ નિશ્ચય શું છે? ડૉક્ટર બનવાનો. તો તમારે એના માટે છે એ હાર્ડ વર્ક છે એનો દ્રઢ નિશ્ચય કરવો જોઈશે કે મારે ડૉક્ટર બનવા માટે છે એ સખત મહેનત કરવી જ જોઈએ. ધ કેપ્ટન ટોલ્ડ હિઝ પ્લેયર ધેટ યુ ઓલમોસ્ટ ગીવ યોર બેસ્ટ, સોરી અહીંયા યુ મસ્ટ ગીવ યોર બેસ્ટ. તો કેપ્ટને છે એના પ્લેયર્સને બધાને કહી દીધું કે તમારે તમારું બેસ્ટમાં બેસ્ટ આપવું જ જોઈએ. એના પછી કોઈ પણ પ્રકારના ચેતવણી કે નિયમો કે કાયદાઓ તમારે દર્શાવવા છે તો તમારે એમાં મસ્ટ છે એનો ઉપયોગ કરવો જોઈએ. જે આપણે આગળ તો જોઈ લીધું, ફરી એક વખત યુ મસ્ટ ડ્રાઈવ ટુ ધ લેફ્ટ, તમારે ડાબી બાજુ જ હંકારવું જોઈએ. કોઈ પણ વાહનનો નિયમ છે ડાબી બાજુ ચલાવવાનો, તો એમાં મસ્ટ જ આવે. જો તમે જમણી બાજુ હંકારો તો શું થાય તમને ખબર છે. એટલે આવા નિયમો દર્શાવવા માટે મસ્ટનો જ ઉપયોગ થાય છે. યુ મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, તમારે છે ટ્રાફિક રૂલ્સ એટલે કે ટ્રાફિકના નિયમોનો પાલન કરો. ટૂંકમાં જ્યાં રૂલ્સ શબ્દ આવતો હોય ને ત્યાં મસ્ટ શબ્દ આવે, કેમ કે એ ફરજિયાતપણું છે. તો એ સિવાય હજી એક નિયમ છે આપણે જોઈ લઈએ. કોઈ પણ પ્રકારનું તમારે મનાઈ કરવી છે કે કોઈ હુકમ આપવો છે કે પછી ધમકી આપવી છે તો એ મસ્ટથી આપી શકો. ધીસ ઇઝ અવર કેપ્ટન્સ ઓર્ડર, આપણા કેપ્ટનનો કપ્તાનનો આદેશ છે. યુ મસ્ટ ગો ટુ ધ ગ્રાઉન્ડ વિથ એક્સ્ટ્રા પ્રેક્ટિસ, જો તમે ગ્રાઉન્ડમાં જાઓ ને તો તમારે એની પહેલાં એક્સ્ટ્રા પ્રેક્ટિસ તમે બધાએ કરેલી હોવી જ જોઈએ. તો આ એક
હુકમ આપ્યો, તો આવી રીતના જે કોઈ પણ પ્રકારની મનાઈ કરો કે પછી કોઈ પણ પ્રકારની ધમકી છે એ પણ મસ્ટથી આપી શકાય છે. તો મિત્રો આ હતા મસ્ટના નિયમો. હવે આના પછીનું આપણે મોડલ ઓક્ઝલરીઝ જોઈએ. પછીનું છે વુડ. વુડ એટલે કે જોઈએ. વુડ છે એ વિનંતીનો ભાવ સૂચવે છે, એટલે કે કોઈ પણ પ્રકારની તમારે રિક્વેસ્ટ કરવી હોય ને કોઈને, ત્યારે તમે બધા વાક્યો છે એ વુડથી બોલશો. પણ ખાસ એમાં આ વસ્તુ નોટ કરી લેજો કે બીજા પુરુષના પ્રશ્નાર્થ વાક્ય છે ને, અને એમાં પણ વિનંતીનો ભાવ સૂચવવો હોય ને ત્યારે વુડનો ઉપયોગ થાય. એટલે કે બીજો પુરુષ એટલે કે યુવાળા તમામ પ્રશ્નાર્થ વાક્યો છે ને એમાં વુડ આવશે. નો હજી ખબર પડી હોય તો નીચેના વાક્યો દ્વારા આપણે પ્રેક્ટિસથી વધુ સમજ મેળવશું. જો આ બધા વાક્યો જોઈ લો, વુડ યુ પ્લીઝ ગીવ મે ગ્લાસ વોટર, તો આ યુવાળું વાક્ય. શું તમે મને એક પાણીનો ગ્લાસ આપશો? વુડ યુ પ્લીઝ એક્સપ્લેન ઇટ અગેન, શું તમે ફરી પાછું એ પુનઃ છે એ રિપીટ કરીને અમને સમજાવશો? વુડ યુ હેલ્પ મી, શું તમે મને મદદ કરશો? તો આ દરેક જગ્યાએ જો આ બીજો પુરુષ એકવચન ને બહુવચન તમને જોવા મળશે. એટલે કે યુવાળું વાક્ય અને સાથે પ્રશ્નાર્થવાળું વાક્ય હોય અને વિનંતીવાળું હોય તો એ બધામાં તમારે વુડનો જ ઉપયોગ કરવાનો આવશે. માની લો કે તમને કોઈ ખાલી જગ્યા આપી છે, કે અહીંયા આવી રીતના ખાલી જગ્યા આપી છે, પછી યુ આપ્યું છે અને પછી તમને છે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આપી છે, તો તમારે અહીંયા આખો વિચીને વુડ પૂરી નાખવું. કેમ કે યુવાળું અને એ પણ પાછું વિનંતીવાળું અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો એમાં વુડ જ આવે. વુડના બદલે આપણે કુડનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. જે આપણે કુડના વાક્યમાં મેં તમને જ્યારે સમજાવ્યા ત્યારે કીધું હતું કે કૃપા કરીને જો કોઈ વાક્ય કરવાના હોય તો એમાં કુડનો પણ ઉપયોગ કરી શકાય. કોઈને ગમો અણગમો કે પસંદગી નાપસંદગી પૂછવી હોય તો પણ તમે વુડનો ઉપયોગ કરીને પૂછી શકો. વોટ વુડ યુ લાઇક ટુ ડુ, તમે શું કરવા માગો છો? વોટ વુડ યુ લાઇક ટુ ઇટ, તમે શું ખાવા માગો છો? વોટ વુડ યુ લાઇક ટુ હેવ, તમારે શું જોતું છે? વોટ વુડ યુ લાઇક ટુ બી, તમારે શું બનવું છે? તો આવી રીતના છે કોઈ પણ પ્રકારને તમારે કોઈને ગમો અણગમો પૂછવો છે કે એની પસંદગી નાપસંદગી પૂછવી છે, ત્યારે તમે આવી રીતના છે વુડના વાક્યનો ઉપયોગ કરી અને તમે એને પૂછી શકો છો. કોઈની તમારે ઈચ્છા અનિચ્છા જાણવી છે તો પણ તમે કોઈ પોતાની ઈચ્છા છે આવી રીતના વર્ણવી શકે કે ટુડે ઇઝ સન્ડે, આઈ વુડ ગો ટુ માય ફ્રેન્ડ્સ હાઉસ. આજે રજા છે તો હું મારા મિત્રના ઘરે જવા જઈશ. આઈ એમ ફ્રી ટુડે, આઈ વુડ પ્લે સમ ગેમ. આજે હું સાવ નવરો છું તો આજે હું થોડી ગેમ રમીશ. તો આવી રીતના પોતાની ઈચ્છાઓ પણ છે એ વુડ દ્વારા છે વ્યક્ત કરી શકે છે, અને અનિચ્છાઓ પણ વ્યક્ત કરી શકે છે કે આઈ એમ નોટ ફ્રી ટુડે, આઈ વુડ નોટ પ્લે એની ગેમ. હું આજે ફ્રી નથી તો હું કોઈ પણ પ્રકારની ગેમ રમીશ નહીં. એટલે આવી રીતના ઈચ્છા અને અનિચ્છાઓ છે વુડ દ્વારા દર્શાવી શકાય છે. હવે આપણે અંત તરફ જઈ રહ્યા છીએ કે જેમાં આપણું છેલ્લું છે મોડલ ઓક્ઝિસ શુડ છે શીખવાનું બાકી છે, જે શીખી લઈએ પછી આપણો અહીંયા ટોપિક આપણે પૂર્ણ કરીશું. એના પછીનું છે મોડલ ઓક્ઝિસ શુડ. શુડ એટલે જોઈએ. શુડ શું સૂચવે કે નૈતિક ફરજ સૂચવે છે. દાખલા તરીકે નૈતિક ફરજ એટલે કેવી? તો કે આઈ શુડ ટીચ ટુ સ્ટુડન્ટ્સ વેરી વેલ, મારે બાળકોને સારી રીતે શીખવવું જોઈએ, મારી નૈતિક ફરજ છે. વી શુડ રેસ્પેક્ટ અવર એલ્ડર્સ, આપણે આપણા મોટેરાઓને માન આપવું જોઈએ, આપણી નૈતિક ફરજ છે. આપણને કોઈમાં ફરજ રૂપે એટલે કે કાયદાના રૂપે કોઈ છે જોઈએથી ન કહી શકે. ધ સ્ટુડન્ટ્સ શુડ કમ્પ્લીટ ધેર હોમવર્ક, વિદ્યાર્થીઓએ તેનું હોમવર્ક છે એ પૂર્ણ કરવું જોઈએ. વી શુડ નોટ વેસ્ટ મની, આપણે છે પૈસાનો બગાડ ન કરવો જોઈએ. કોઈને તમારે સલાહ આપવી હોય કે કોઈ પાસેથી સલાહ લેવી હોય ત્યારે પણ તમે છે એ શુડનો ઉપયોગ કરી શકો છો. જેમ કે યુ શુડ નોટ ઇટ સ્વીટ્સ, ડાયાબિટીસવાળો હોય તો તમે તેને સલાહ આપી શકો કે તમારે ભાઈ મીઠું ખાવું જોઈએ નહીં. યુ શુડ ટેક મેડિસિન રેગ્યુલરલી, આપણે આપણા ઘરમાં કોઈને કે પછી ડૉક્ટર એના દર્દીને સલાહ આપે કે તમારે ભાઈ નિયમિતપણે છે દવાઓ લેવી જોઈએ. પછી ઘણી વખત આપણે કોઈકને પાસેથી સલાહ પૂછતા હોય કે વોટ શુડ આઈ ડૂ ફોર લોસ માય વેઇટ, મારો વજન ઘટાડવા માટે મારે શું કરવું જોઈએ. વોટ શુડ આઈ ડૂ ટુ ઇમ્પ્રૂવ માય ઇંગ્લિશ, મારા અંગ્રેજીને છે વધારે પડતું સારું બનાવવા માટે મારે શું કરવું જોઈએ. તો આપણે આવી રીતના છે કોઈને સલાહ આપીએ પણ છીએ અને કોઈ પાસેથી સલાહ માગીએ પણ છીએ. અને અંતિમ કે ઈચ્છનીય વર્તન કોઈને કેવું હોય કે ભાઈ તારું આ વર્તન હોવું જોઈએ, ત્યારે પણ તમે છે શુડનો ઉપયોગ કરી શકો. દાખલા તરીકે યુ શુડ નોટ ટેલ અ લાય, યુ આર અ જેન્ટલમેન, તમે એક સજ્જન માણસ છો, તમારે જૂઠું ના બોલવું જોઈએ. આ એક એને ઈચ્છનીય વર્તન કીધું, આપણે એને કીધું ભાઈ તમારે આવું વર્તન હોવું જોઈએ. યુ શુડ નોટ કમ લેટ, યુ આર અ ટીચર, તમે શિક્ષક છો, તમારે મોડું ના આવવું જોઈએ. તો આવી રીતના ઈચ્છનીય વર્તન દર્શાવવા માટે પણ છે એ આપણે શુડ દ્વારા છે એ વાક્ય રજૂ કરી શકીએ. તો મિત્રો આ હતા બોલવા ચાલવામાં ઉપયોગી એવા તમામ પ્રકારના મોડલ ઓક્સિલરીઝ વર્બ. તો મિત્રો અહીંયા હું મારો ટોપિક પૂર્ણ કરું છું. જો આપને અમારા દ્વારા અપાતું શિક્ષણ ગમતું હોય તો અમારી ચેનલ્સ પર જરૂરથી કોમેન્ટ્સ કરો. તમારો અભિપ્રાય અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, મિત્રો સુધી શેર કરો. ફરી પાછા મળશું કોઈ નવા આવા ટોપિક સાથે. ત્યાં સુધી મને આપો રજા. જય હિન્દ, જય ભારત.